દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સરફરાજ ખોખર સાથે. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં હાલ 44 ડિગ્રીની આકરી ગરમી વચ્ચે માનવ સેવાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. નવા બસ સ્ટેશન પાસે છેલ્લા 5 વર્ષથી કાર્યરત ઉષાબેન દિનેશભાઈ શાહ વરિયાળી શરબત કેન્દ્ર હજારો લોકો માટે આશીર્વાદ સમાન બન્યું છે. શ્રી દિનેશચંદ્ર બાલચંદ્ર દોશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ સેવા કેન્દ્રમાં દરરોજ 4500થી વધુ મુસાફરો, શ્રમિકો અને રાહદારીઓને નિઃશુલ્ક વરિયાળી અને લીંબુનું ઠંડુ શરબત પીવડાવવામાં આવે છે. આયુર્વેદિક ગુણોથી ભરપૂર વરિયાળી, લીંબુ અને ફુદીનાથી બનેલું આ શરબત લોકોને લૂ અને ડિહાઇડ્રેશનથી બચાવવામાં મદદરૂપ બની રહ્યું છે. ટ્રસ્ટના પ્રમુખ મિલનભાઈ દોશી, નિયામક પરાગભાઈ ત્રિવેદી અને સ્વયંસેવકો સેવા કાર્યને આત્મીયતા સાથે સંભાળી રહ્યા છે. સંચાલકોનું કહેવું છે કે ગરમીથી પરેશાન મુસાફરોના ચહેરા પર શરબત પીધા પછી દેખાતી ઠંડક અને સંતોષ જ તેમની સાચી સફળતા છે. સ્થાનિક આગેવાનો અને નાગરિકોએ પણ આ ઉમદા સેવાકીય કાર્યને બિરદાવ્યું છે અને કહ્યું છે કે આવી અસહ્ય ગરમીમાં નિસ્વાર્થ ભાવથી ઠંડક પહોંચાડવાનું કાર્ય ખરેખર વંદનીય છે. પરાગ ત્રિવેદી, નિયામક દિનેશચંદ્ર બાલચંદ દોશી ટ્રસ્ટ સાવરકુંડલા. વર્તમાન સમયમાં ઉનાળાની અસહ્ય ગરમી અને ધોમધકતા તાપમાં લોકોને આંશિક રાહત મળે તે હેતુથી દિનેશચંદ્ર બાલચંદ દોશી ટ્રસ્ટ દ્વારા સાવરકુંડલામાં મહુવા રોડ પર એસટી બસ સ્ટેન્ડની બાજુમાં વિનામૂલ્યે શરબત કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ વિનામૂલ્યે શરબત કેન્દ્રમાં વરિયાળી, લીંબુ અને સાકર મિશ્રિત આયુર્વેદિક શરબત તૈયાર કરી વિનામૂલ્યે અહીંયા વિતરણ કરાઈ રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી આ રીતે ઉનાળાની અંદર ચાલુ કરવામાં આવતા શરબત કેન્દ્રનો અવિરતપણે લોકો લાભ લઈ રહ્યા છે. અહીંયા સવારે 11 વાગ્યાથી મોડી સાંજ સુધી આ વિનામૂલ્યે શરબતનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. દરરોજના 3500થી 4000 લોકો આ આયુર્વેદિક શરબતનો લાભ લઈ રહ્યા છે. અમારા ટ્રસ્ટ દ્વારા સાવરકુંડલા શહેર અને તાલુકાના અનેક ગામોની અંદર દર વર્ષે ઉનાળામાં વિનામૂલ્યે છાશ કેન્દ્રો પણ ચાલુ કરાઈ રહ્યા છે. તે રીતે આ વર્ષે પણ સાવરકુંડલા શહેર અને તાલુકાના ઘણા ગામોની અંદર વિનામૂલ્યે છાશ કેન્દ્રો પણ ચાલુ કરવામાં આવ્યા છે. અહીંયા સાવરકુંડલા મહુવા રોડ પર જે વરિયાળી, લીંબુ અને સાકર મિશ્રિત આયુર્વેદિક શરબત કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે, તેનો વધારેમાં વધારે લોકોને લાભ લેવા માટે હું આ તકે અમારા ટ્રસ્ટ વતી વિનંતી કરું છું. આભાર. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.